હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુખડી બનાવીશું. તેના માટેનું માપ જોઈ લઈએ. આ 1 વાટકી ઘઉંનો લોટ છે, 1 વાટકી ઘી છે અને થોડો એનાથી ઓછો ગોળ છે જે નાની વાટકીમાં મેં કાઢ્યો છે. જો આ રીતનું પરફેક્ટ માપ લઈને તમે બનાવશો ને તો એકદમ પરફેક્ટ, સોફ્ટ અને એકદમ ટેસ્ટી સુખડી બનશે. તો જોઈ લેશો, આપણે આ ગેસ ચાલુ કરી દીધો છે. હવે એમાં આપણે ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય, એકદમ પીગળી જાય પછી આપણે લોટ નાખીશું, જે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આપણે ધીમા તાપે એને શેકીશું. એકદમ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી આને શેકવાનો. જરા બી ફાસ્ટ નથી કરવાનો. ફાસ્ટ કરવાથી આપણો બળવાની શક્યતા રહે છે, એટલે જરા બી ધીમા ગેસે, એકદમ ધીમા તાપે ને શેકીશું. આપણે એ શેકાતા 5-7 મિનિટ લાગશે. જો આપણો લોટ એકદમ બ્રાઉન થઈ ગયો છે, હવે આપણા એકદમ શેકી ગયો છે. હવે એને આપણે અંદર ગોળ નાખી દઈશું. જો આ રીતના તમે સુખડી બનાવશો ને તો એકદમ પોચી અને ટેસ્ટી થશે. જો તમે લોકોએ મમરીની સુખડી તો ખાધી જ હશે, પણ એનાથી એ ટક્કર મારા એવી થશે. તો આ રીતના જરૂર એકવાર ટ્રાય કરજો. અને મારી ચેનલમાં જો નવા હોય તો બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારા અવનવા વિડીયો જોવાનો નોટિફિકેશન આવી જાય. બસ જો હવે થઈ ગયો છે. આપણે ગોળ નાખી દઈશું અંદર અને પછી ગેસને ઓફ કરી દઈશું. થોડી વારમાં ગોળ અંદર ઓગળી જશે. તૈયાર છે આપણી આ સુખડી. આપણે આ ડીશમાં એને કાઢી અને પછી ઠારી લઈશું. આ રીતના એકદમ ફાઇન ઠારી લેવાની. પછી આપણે થોડી વાર એને ઠંડી થવા દઈશું, પછી એના કાપા પાડીશું. તૈયાર છે આપણી આ સુખડી. જો મેં આ રીતના કાપા પાડેલા, તમને જો નાના ગમતા હોય તો એ રીતના પાડી શકો છો. અને પછી આપણે આમ એકદમ પરફેક્ટ કરી લઈશું અને પછી આ રીતના કાઢી લઈશું એને. સર્વ કરીશું. આ છે આપણી એકદમ સુખડી. એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. આવજો.